કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 12 કરશું. બરાબર બાળ મિત્રો? તો આપણે અગાઉના વિડીયોની અંદર ઘર્ષણ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે શીખી ગયા. ચાલો આજે આપણે ઘર્ષણ વધારવું અને ઘટાડવું તે વિશે શીખીશું. શાના વિશે? ઘર્ષણ વધારવું અને ઘટાડવું તે વિશે શીખે. અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે. બરાબર ને બાળ મિત્રો? આપણે જોયું કે ઘણી વખતે આપણે ઘર્ષણ પેદા કરવાની જરૂર પડે છે. બરાબર? શું તમે ક્યારે એવું વિચાર્યું કે તમારા બૂટ ચપ્પલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? જે તમને આકૃતિ 12.11 બતાવ્યું છે. બૂટ ચપ્પલ ભોંયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે, જેથી તમે સલામત રીતે ચાલી શકો. તે જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે, જેનાથી રસ્તા સાથે તેમને સારી પકડ રહે છે. બરાબર ને બાળ મિત્રો? તમે જોયું હશે કે ઘણી વખતે તમારા ચપ્પલના તળિયા કેવા હોય છે બાળ મિત્રો? બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા હોય છે. બરાબર ને? એ જ રીતે કાર, ટ્રક, બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે. બરાબર ને? તો એ કેમ એવું કરવામાં આવે છે? કારણ કે બૂટ ચપ્પલના તળિયા જો ખાંચાવાળા હોય તો તેમાં ઘર્ષણ બળ વધુ ઉત્પન્ન થાય છે, જેથી તમે લપસી પડવાની શક્યતા કેવી રહે છે બાળ મિત્રો? ઓછી રહે છે. બરાબર ને? એ જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. બરાબર? તો આવા વાહનોમાં ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. બરાબર ને બાળ મિત્રો? તમે પણ તમારા ઘરે ગાડીનું ટાયર જોયું હશે. એ કેવું હોય છે? ખાંચાવાળું. જોયું છે ને બાળ મિત્રો? તો આવા ખાંચાવાળા ટાયર રાખવાથી તેમની રસ્તા સાથેની પકડ કેવી રહે છે? મજબૂત અને સારી. તેથી અકસ્માત નિવારી શકાય છે. બરાબર ને? તો જુઓ આપણને બતાવ્યું છે. આ શું છે? ટાયર. બરાબર? એ કેવું દેખાય છે બાળ મિત્રો? ખાંચાવાળું છે. બરાબર? એ જ રીતે તમારી આ ચપ્પલ અને બૂટના તળિયાની અંદર પણ ખાંચા હોય છે, જેથી તમે લપસી પડવાની શક્યતા કેવી રહે છે? ઓછી રહે છે. વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જોઈએ કે ઘર્ષણમાં વધારો કરીએ છીએ. જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડી પોતાના હાથ ઉપર માટી ઘસે છે, જેથી તેઓ પોતાના વિરોધીને વધારે સારી રીતે પકડી શકે છે. કસરતબાજ પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવી દે છે, જેથી ઘર્ષણમાં વધારો કરી સારી પકડ બનાવી શકે છે. બરાબર ને બાળ મિત્રો? તો તમે પણ જોયું હશે બાળ મિત્રો કે તમે સાયકલ ચલાવતા હો છો. બરાબર ને? તો આ સાયકલની બ્રેક પ્રણાલી એટલે કે સિસ્ટમમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જોઈએ કે ઘર્ષણમાં વધારો કરી શકાય છે. બરાબર ને? તો બાળ મિત્રો, તમને પરીક્ષાની અંદર કારણ પૂછાઈ શકે છે કે વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં
આવે છે. કેમ ઉપયોગ કરવામાં આવે છે? તો જ્યારે સાયકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી. બરાબર ને? જ્યારે તમે સાયકલ ચલાવો છો બાળમિત્રો ત્યારે બ્રેક પેડ તેના પૈડાની કોર સાથે સંપર્કમાં હોતા નથી. પણ જ્યારે તમે બ્રેકને લીવરને દબાવો છો, બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ બ્રેક પેડ પૈડાના કોર સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. પરિણામે ઘર્ષણને કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. બરાબર? એટલે કે જમીન સાથે પૈડાને શું લાગે છે? ઘર્ષણ બળ. અને આ ઘર્ષણને કારણે પૈડું ગતિ કરતું બંધ થઈ જાય છે. ખ્યાલ આવે ને બાળમિત્રો? એ જ રીતે બાળમિત્રો તમે જોયું હશે કે કસરતબાજ પોતાના હાથ ઉપર બરછટ પદાર્થ લગાવે છે. જોયું છે ને બાળમિત્રો? કબડ્ડીના ખેલાડીઓ પણ એવું કરે છે કે પોતાના હાથ ઉપર માટી ઘસે છે. કેમ? કારણ કે એમનો હાથ લીસો હોય છે. માટી ઘસવાથી શું થાય છે? ખરબચડો, અને ખરબચડા વસ્તુ પર ઘર્ષણ બળ વધારે લાગે છે. બરાબર ને? તો હાથ પર બરછટ પદાર્થ લગાડવાથી ખરબચડાપણું વધવાને લીધે ઘર્ષણ બળ વધારી શકાય છે. પરિણામે કસરત કરતી વખતે કોઈ આધાર સાથે સારી પકડ બનાવી શકે છે. તેથી તે સરકી કે લપસી પડતો નથી. બરાબર ને બાળમિત્રો? એટલે તે સરકી કે લપસી પડતો નથી. આ માટે એ શું કરે છે બાળમિત્રો? હાથ ઉપર માટી લગાડે છે. બરાબર ને? એ જ રીતે અમુક પરિસ્થિતિમાં કેવું હોય છે બાળમિત્રો? અમુક પરિસ્થિતિમાં તમે જોયું છે કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે. આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ. ઘણી વખતે બાળમિત્રો એવું પણ હોય છે કે કેટલીક પરિસ્થિતિમાં આ ઘર્ષણ અનિચ્છનીય એટલે કે આપણે ઘર્ષણની જરૂર હોતી નથી. ત્યારે આપણે આ ઘર્ષણ ઓછું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. તમને ખબર છે બાળમિત્રો? તમે પણ કેરમ રમતા જ હોવ છો. બરાબર ને? તો આ કેરમ બોર્ડ ઉપર તમે બારીક પાવડર કેમ છાંટો છો? બરાબર? આકૃતિ 12.12માં આપણને કેરમ ઉપર ઘર્ષણ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ? કેરમ બોર્ડ ઉપર શું છાંટીએ છીએ? પાવડર. કેરમ બોર્ડ કેવું હોય છે? ખરબચડું. પાવડર છાંટવાથી કેવું બની જાય છે? લીસું. બરાબર ને? તમને કદાચ એ જાણ્યું હશે કે જ્યારે તમે દરવાજાના બિઝાગરામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે. સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનનો ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીડ્સ લગાવે છે. ઉપરના બધા જ કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે. બરાબર ને બાળમિત્રો? તો તમે પણ જોયું હશે. બરાબર? તો જુઓ, આ છોકરા શું રમે છે? કેરમ રમે છે. બરાબર ને? આ કેરમ છે. તો આ કેરમ ઉપર શું છાંટ્યો છે? પાવડર. કેમ? કારણ કે કેરમ બોર્ડની સપાટી કેવી છે? ખરબચડી છે. બરાબર? ખરબચડી સપાટી ઉપર તમે કૂકડી મારો તો એ જલ્દીથી ખસતી નથી, પણ લીસી સપાટી પર એ જલ્દી ખસી જાય. બરાબર? તો પરીક્ષામાં તમને એ પણ કારણ પૂછાઈ શકે છે કે કેરમ બોર્ડ ઉપર કેરમની રમત રમતી વખતે બારીક પાવડર છાંટવામાં આવે છે. કેમ? તો કેરમ બોર્ડ પર બારીક પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ જ ઓછું ઘર્ષણ પ્રવર્તે છે અને તેથી કુકરીઓ કેરમ બોર્ડ ઉપર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. જોઈને બાળમિત્રો, અહીં આપણે શું કરવું પડ્યું? ઘર્ષણ બળ ઘટાડવું પડ્યું. એને બાળમિત્રો? એ જ રીતે ઊંજણ તમે જોયું તો ખરું બાળમિત્રો
કે તમારા ઘરમાં પણ ઘણી વખતે દરવાજાના મિજાગરાની અંદર તમારા મમ્મી શું કરતા હોય છે? તેલ લગાવે છે, બરાબર ને? અથવા તો ગ્રીસ લગાવે છે, બરાબર? એ જ રીતે કપડાં સીવવાનો મશીન આવે છે, બરાબર? એની અંદર પણ આપણે તેલ કે ઓઇલ ઊંજણ તરીકે વાપરીએ છીએ. શાના માટે? તો સાયકલ તથા વાહનના રિપેર કરનાર કારીગરો વાહનોને ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાવે છે. કેમ? તો જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે. પરિણામે ગતિશીલ સપાટીમાં સીધી એકબીજા સાથે સંપર્કમાં આવતી નથી, બરાબર ને? એકબીજા સાથે સંપર્કમાં આવતી નથી અને ઘસાતી નથી. તેથી બંને સપાટીઓના ખરબચડાપણું એકબીજા સાથે જોડાણ માટેના પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. આ માટે સાયકલ અને વાહનના રિપેર કરનાર કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. આપણા ઘરે પણ આપણે દરવાજાઓ હોય છે, બરાબર? એ દરવાજાના મિજાગરાની અંદર શું લગાડીએ છીએ બાળમિત્રો? ગ્રીસ. કેમ? એ ગ્રીસ લગાડવાથી એ ગતિશીલ ભાગો હોય છે તેની વચ્ચે શું થઈ જાય છે બાળમિત્રો? તો આ ગતિશીલ સપાટી પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને તે ઘસાતી નથી. તેથી તેમની સપાટીઓમાં ખરબચડાપણું એકબીજા સાથેનું જોડાણ માટે પ્રમાણમાં કેવી રહે છે? દૂર રહે છે, બરાબર? અને સહેલાઈથી આપણે દરવાજો ખોલવો અને બંધ કરી શકીએ છીએ, બરાબર ને બાળમિત્રો? હવે તમને ખ્યાલ આવે ને કે શા માટે લગાડવામાં આવે છે, બરાબર ને? આમ વચ્ચેના ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યાં એક પાતળું સ્તર બને છે. ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. આ રીતે અનિયમિતતા એટલે કે ખરબચડાપણું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બને છે. એટલે કે આપણે સરળતાથી દરવાજાને ખોલી અને બંધ કરી શકીએ છીએ. એ જ રીતે તમે તમારા સાયકલની અંદર પણ ઘણી વખતે ઓઇલિંગ કરાવો છો જેથી તમે સરળતાથી અને ઓછા બળથી સાયકલને ચલાવી શકો છો, બરાબર ને? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહેવામાં આવે છે બાળમિત્રો? ઊંજણ. શું કહેવામાં આવે છે? ઊંજણ. કોઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર બાળમિત્રો? તો ઘણી વખતે તમે જોયું હશે કે ઘણી વખતે આ મશીનમાં પણ આવું ઊંજણ કરવામાં આવે છે. તો કપડાં સીવવાના મશીનોમાં થોડા વપરાશ પછી તેમાં તેલ કે ઓઇલ ઊંજવામાં આવે છે. કેમ? તો કપડાં સીવવાના મશીનો થોડા વપરાશ થઈ ગયા પછી તેના ભાગોમાં ઘર્ષણ બળને લીધે ઘસારો પહોંચે છે. આ ઘસારો ઓછો કરવા અને મશીન સરળતાથી ચાલે તે માટે તેમાં તેલ કે ઓઇલ ઊંજવામાં આવે છે, બરાબર બાળમિત્રો? તો આપણે આ તો જોયું, પણ બાળમિત્રો તમને એવો પ્રશ્ન થાય કે ઊંજણ એટલે શું? તો ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થને શું કહેવામાં આવે છે બાળમિત્રો? ઊંજણ. શું કહેવામાં આવે છે? ઊંજણ. તો સિલાઈ મશીનમાં ઊંજણ તરીકે શાનો ઉપયોગ થાય છે? તેલનો. જ્યારે દરિયામાં પાણી પર ચાલતા હોવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. શાનો ઉપયોગ થાય છે? હવાના સ્તરનો. આમ ઊંજણ તરીકે આ માટે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. જુઓ બાળમિત્રો, આ શું છે? ઊંજણ ક્રિયા, બરાબર? આ ઊંજણ ક્રિયા છે. ખ્યાલ આવે ને બાળમિત્રો?
કે ઊંજણ ક્રિયા શું છે. બરાબર બાળ મિત્રો? શું આપણે સપાટીઓ પર પોલિશ કરીને વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરી ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ છીએ. બરાબર બાળ મિત્રો? તો તમે જોયું હશે કે ઘણા બૂટ ચપ્પલને પોલિશ કરે છે. તો શું આ પોલિશ કરીને તમે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરી ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ છીએ. બરાબર બાળ મિત્રો? તો ચાલો આપણે જોઈએ. તો ઘર્ષણ ક્યારે પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી સંપૂર્ણ લીસી નથી હોતી. તેમાં થોડી અનિયમિતતા એટલે કે ખાંચાઓ હંમેશા હોય જ છે. તો જુઓ બાળ મિત્રો, આમ પોલિશ કરવાની કે વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરી આપણે ઘર્ષણ ઘટાડી શકતા નથી. એટલે કે ઘર્ષણને શૂન્ય કરી શકતા નથી. ઘર્ષણ ક્યારે પૂરેપૂરું દૂર થઈ શકતું નથી. કોઈ પણ સપાટીને સંપૂર્ણ લીસી નથી હોતી. બરાબર? તેમાં થોડી શું રહેલી હોય છે? અનિયમિતતા રહેલી છે. બરાબર બાળ મિત્રો? હવે આ ઉપરથી તમે ઘર્ષણ વધારવાના ઉપાયો શું અને ઘટાડવાના ઉપાયો શું તે વિશે પણ તમને ખ્યાલ આવ્યો હશે. તો ચાલો જોઈએ. તો ઘર્ષણ વધારવાના ઉપાયો શું છે બાળ મિત્રો? તો જુઓ, બૂટ ચપ્પલના તળિયાને ખાંચાવાળા રાખવામાં આવે છે. કેમ? તો જુઓ, ઘર્ષણ વધારવું એ પણ ઈચ્છનીય છે. બરાબર? તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો. તો બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે. એ જ રીતે કાર, ટ્રક અને બુલડોઝર જેવા વાહનોમાં ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે. વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે. એ જ રીતે કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ ઉપર માટી ઘસે છે. કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ ઉપર કોઈ બરછટ પદાર્થ લગાવે છે. આ બધા શું છે બાળ મિત્રો? ઘર્ષણ વધારવાના ઉપાયો. જ્યારે ઘર્ષણ ઘટાડવાના ઉપાયો કયા? બરાબર? તો કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ ઉપર ઝીણો બારીક અખબારનો પાવડર છાંટવામાં આવે છે. કેમ? તો આવો અબરખનો પાવડર છાંટવાથી સપાટી લીસી બને છે અને ઘર્ષણ બળ વધુ પેદા થાય છે. એ જ રીતે બારી બારણામાં બિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે. સાયકલ તથા મોટરને રિપેર કરનારા કારીગરો આ વાહનોની ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાડે છે. કેટલાક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે. એ જ રીતે અમુક મશીન કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાનો સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે આગળ જોયું ને કે દરિયાની અંદર સપાટી પર ચાલતા વાહનોમાં આવો તેલનો ઊંજણ તરીકે ઉપયોગ કરવામાં આવતો નથી. કેમ? તેના ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવે ને બાળ મિત્રો? હવે તમને ઘર્ષણ વધારવાના અને ઘર્ષણ ઘટાડવાના ઉપાયો વિશે પણ આપણે જોયું. બરાબર? હવે આપણે આવતા વિડીયોની અંદર પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે તે વિશે શીખીશું.